નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવ્યા છે ડિમ્પલ ગણાત્રાજીના ઘરે વડોદરામાં. ડિમ્પલજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવાડવાના છો? આજે હું લીલી મકાઈનો ચેવડો બનાવવાની છું. અમારા વડોદરામાં બહુ પ્રખ્યાત છે. હા, મેં સાંભળેલું બહુ પણ છે. સરસ, એનો ટેસ્ટ બી એટલો સરસ લાગશે ને કે તમે એકવાર ખાશો તો ભૂલશો જ નહીં. એનો ટેસ્ટ એટલું સરસ લાગશે. તો શરૂ કરીએ દર્શક મિત્રો આ રેસીપી. આજે આપણે બનાવવાના છે લીલી મકાઈનો ચેવડો. એના માટે મેં પહેલી લીલી મકાઈ 1 કિલો મકાઈને છીણી લીધી છે અને એ મકાઈનું છીણ લઈ લીધું છે. અને 1 વાટકી દૂધ, 1 ચમચી ખાંડ, કાજુ અને કિસમિસ, લીલા ધાણા, 3 લીલા મરચાં અને લીમડો, હળદર, મીઠું, ગરમ મસાલો, 2 લવિંગ, 2 મરી, 2 તજ, 1 તમાલપત્ર, તલ, જીરું અને જરૂર મુજબ તેલ. ઓકે, તો આપણે શરૂ કરશું હવે. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું અને 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, લવિંગ, તો 1 ચમચી આપણે જીરું એડ કરીશું. જીરું તતડે એટલે એમાં આપણે 1 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. હવે ગેસ ધીમો કરી અને આપણે જે મકાઈનું છીણ કરેલું છે એ નાખી દઈશું. આ મકાઈ જે છે ને આપણે કાચી જ છીણ કરી લીધી છે કે બાફીને છીણ કરી? ના, કાચી જ. આપણે એને અત્યારે રાંધવાની છે એટલે કાચી જ છે, બાફીને નથી, કાચી જ છીણ કરી છે મેં. ઓકે. હવે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું અને એકદમ મકાઈને બરાબર આપણે શેકી લઈશું. હવે આપણી મકાઈ થોડીક શેકાવા આવી છે. હવે આપણે એમાં 10 થી 12 લીમડાના પાન અને મેં આજે લીલા મરચાં કાપીને મૂક્યા તો એડ કરી દઈશું. ફરીથી આપણે એને શેકી લઈશું. થોડોક કલર ચેન્જ થશે, શેકાઈ જશે આપણી મકાઈ એટલે એનો કલર થોડો ચેન્જ થઈ જશે. જોઈ શકો છો આપણી મકાઈ શેકાઈ ગઈ છે. મકાઈની એકદમ મસ્ત સ્મેલ પણ આવશે અને થોડો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. દૂધ નાખતી વખતે ગેસ એકદમ ધીમું રાખવાનું છે. હવે એને ઢાંકી અને 2 થી 5 મિનિટ આપણે એને રંધાવા દઈશું. હવે આપણે જોઈ લઈએ આપણી મકાઈ. જો આપણી મકાઈ બી, દૂધ બી અંદર જતું રહ્યું છે બધું, કલર બી ચેન્જ થઈ ગયું છે એટલે આપણી આ મકાઈ ચડી ગઈ છે. હવે આપણે આમાં મસાલા કરી દઈશું. આમાં મેં 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ખાંડ અને આ મેં 4 થી 5 કાજુ અને કિસમિસ રાખ્યા છે એ નાખીને બધું બરાબર મિક્સ કરી દઈશું. થોડી હળદર જરાક એડ કરશું ઉપરથી. હવે એને 2 જ મિનિટ માટે ઢાંકશું એટલે એકદમ બધા મસાલા અંદર એકરસ થઈ જશે. એકરસ થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકશો તમે એકદમ મસાલા બી એકદમ બરાબર અંદર મિક્સ થઈ ગયા છે. સરસ સુગંધ બી આવી રહી છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું
હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિક્સ કરી અને એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ફટાફટ આપણી લીલી મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે. તો આપણો લીલી મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે ગરમ ગરમ. ડિમ્પલજી, તમારા વડોદરામાં ઓલું સેવસણ છે ને એ તો વખણાય જ છે ને આ પણ વખણાય છે, પણ આ રેસિપી અમારા વ્યુઅર્સને ઘરે શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ. થેન્ક યુ. વેલકમ મેમ. તમારા શહેરમાં પણ આવું કંઈ ફેમસ છે અને તમને બનાવતા આવડે છે તો રાહ કોની જોવો છો? અમને કોન્ટેક્ટ કરો, અમે પણ તમારા ઘરે આવીશું. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. આવી અવનવી રેસિપી જો તમે રોજ જોવા માંગતા હોય તો અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.